રેન્ચુબા શેઠ કઠોસરનું અકસ્માતમાં અવસાન થયું કે પછી હત્યા કરવામાં આવી છે? શું છે આ સમગ્ર ઘટના? તો આ વિડીયોમાં તમે બનાવો તો હું બતાવું કે રેન્ચુબા શેઠ કઠોસરનું અવસાન થયું હતું કે હત્યા કરવામાં આવી, તો તમે વિડીયોમાં બનાવ્યો હું બતાવું. આપણે એક વિડીયોમાં એક ભાઈનો વિડીયોમાં કમેન્ટ આવી, ભાઈની કમેન્ટ વાંચીએ આપણે. માથા સિવાય બીજે કોઈ જગ્યાએ વાગેલું લાગતું નથી. અકસ્માત થાય તો હાથ પગ બધું સોલાઈ જાય. શું કેવું ભાઈઓ તમારું? સાચી વાત ભાઈઓ, આ એક્સિડન્ટ થાય તો હાથ પગ સોલાય, પણ રેન્ચુબાના માથા ઉપર જ વાગેલું હતું. તમે પણ કમેન્ટ કરજો કે તમારું શું કહેવું. બીજા ભાઈની આપણે કમેન્ટ વાંચીએ. કાયદેસર ભાઈ કાવતરું કરવામાં આવ્યું છે, મારવામાં આવ્યા છે ભાઈને. આ વાતનું મને સપનું પણ આવ્યું હતું. આજે નહીં તો કાલે આ વસ્તુ બહાર આવશે. ભગવાન જરૂર લાવશે બહાર. જય માતાજી. તો બીજા ભાઈએ કમેન્ટ વાળી વાંચી લઈએ. પહેલાં રેન્ચુબાનું એક્સિડન્ટ થયું, પછી વામૈયા ગામના એક ભાઈનું એક્સિડન્ટ થાય અને આ બંને ભાઈ ઘટના સ્થળે જ મોત પામ્યા. અને આજે રાત્રે શૈલેન્દ્રસિંહ વડાનો એક્સિડન્ટ થયો, પણ તેમને વધારે વાગ્યું નથી. એ વાત પરથી આપણે સમજી જવું જોઈએ કે આ કોઈ સાચી સમજી ચાલ રમે છે આપણા સમાજ વિરુદ્ધ. બીજા ભાઈની કમેન્ટ આવી વાંચી લઈએ આપણે. મર્ડર થયું છે, કેટલા મિત્રોએ મને જાણ કરી. હું પોતે ચિંતા કરું છું. સાચું હશે તો બેસણું પતે પછી આ વાત સાંથલ પોલીસ સ્ટેશનમાં ઘરના કરવાની છે. સાચી વાત ભાઈઓ, કોઈને ઘા માર્યો હોય એવું લાગે છે. એક બેનની પણ કમેન્ટ આવી. આમની સાથે કોઈ ખરાબ ખેલ રમી ગયું છે હોય એવું લાગે છે, કેમ કે અકસ્માતમાં તો ખાલી માથે જ વાગ્યું હોય એવું શક્ય જ નથી. હા ભાઈ. બીજા ભાઈઓ કમેન્ટમાં મર્ડર થયું છે ભાઈ, મિસ યુ ભાઈ. તો મિત્રો તમે જરૂરથી કમેન્ટમાં મને જણાવજો. આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું. આ વાત સાચી છે કે ખોટી છે, આપણે નેક્સ્ટ આમાં થોડું જોઈને આપણે નવા વિડીયો લાવશું. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે એક બીજો પણ વિડીયો વાયરલ થયો હું તમને બતાવું. તો તમે જો આ બાઇક કાઢે છે જે એક્સિડન્ટ થયું હતું, આ ભાઈને ઘેર લાવ્યા હતા તારનો વિડીયો. આ તો તમે બધાએ જોયું જ હશે. તો આપણે નેક્સ્ટ બીજું તમને જે વિડીયો બતાવું, અકસ્માત થયો કે મર્ડર થયું, તમે વિડીયોમાં બનાવ્યો. વિડીયો સ્કીપ કરતા નહીં. તો ચલો હું વિડીયો લાવી રહ્યો. જય માતાજી. તો હમણાં થોડા દિવસ પહેલા કાટોસર સ્ટેટમાં જે અણધારી વિદાય લીધી રેન્ચુબા શેઠે, એ ઘટના બની જે માર્ગ અકસ્માતમાં એનું દુઃખદ અવસાન થયું. એનું આપણે સૌને બધાને દુઃખ છે. પરંતુ આ ઘટનાને હવે એક નવો મોડ આવ્યો છે. એમાં એક પોસ્ટ વાયરલ થઈ છે અને એમાં લખેલું છે કે બાઇક પર સવાર થઈને કે એક્સિડન્ટ થાય અને મોત થાય એ વાત કઈ હજમ થતી નથી. અને પોલીસ સ્ટેશનમાંથી ખાનગી રીતે એવું જાણવા મળ્યું છે કે ચાલુ બાઇક પર કોઈએ માથામાં પાછળના ભાગે કોઈએ ઘા માર્યો છે, જેથી બાઇક સ્લીપ થઈ ગઈ છે અને રેન્ચુબા શેઠનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો આ કોઈ આકસ્મિક ઘટના છે કે પછી કોઈ સોચી સમજી ચાલ? તો આપને શું લાગે છે કમેન્ટમાં અવશ્ય જણાવજો. તો મિત્રો તમારું શું કહેવું કમેન્ટમાં જણાવજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. 2 દિવસ પછી એક નવો વિડીયો આવી જશે. આમાં શું થયું છે, સાચી વાત છે કે ખોટી વાત, એ તમને જાણ મળી રહેશે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા સપોર્ટથી જ મને મન લાગશે કે હું વિડીયો આવા લાવતો રહું. તો જય માતાજી, જય રોમાપીર.